કારિયાણીથી ઉગમણી તરફ 3 ગાંવ પાડવી ગામ આવેલું છે. ત્યાં ક્ષત્રિય ભક્ત પૂજા ડોડિયા રહેતા હતા. તેઓ પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કારવાળા શુદ્ધ મુમુક્ષુ હતા. બાળવયથી જ તપ ત્યાગ સાથે કડક નિયમો પાળી પ્રભુની ભક્તિ કરતા. કોઈ પવિત્ર સંત મહાત્મા મળે તો તેના દર્શન સેવા સમાગમ કરતા હતા. પરંતુ વિશેષપણે તો તેઓ એકાંતમાં બેસી ધ્યાન ભજન કર્યા કરતા. તેમના અંતરમાં એ ઈચ્છા અખંડ રહ્યા કરતી કે આને આ દેહે પ્રભુના દર્શન અવશ્ય કરવા. પોતાના આ ધ્યેય પ્રમાણે તેઓ ખૂબ ઉત્સાહ અને અતિ શ્રદ્ધા વિશ્વાસ સાથે દિન પ્રતિદિન અધિકપણે પ્રભુ ભક્તિની ધૂનમાં તલ્લીન બની રહેતા હતા. આમ કેટલોક સમય વીતી ગયો છતાં પૂજા ભક્તની ઈચ્છા પૂર્ણ થઈ નહીં. એટલે છેવટ તેમણે દ્રઢ સંકલ્પ કર્યો કે જ્યારે આ દેહથી પ્રભુના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યારે આવું વ્યર્થ જીવન જીવ્યાનો શો લાભ? માટે હવે કોઈ પવિત્ર તીર્થભૂમિમાં જઈને આ દેહનો ત્યાગ કરી દેવો. આ રીતે ચોક્કસ વિચાર કરી ભાવનગર તરફ નાના ગોપનાથ પાસે ગયા અને ત્યાં સમુદ્રના કિનારા ઉપર એક મહાદેવનું મોટું લિંગ હતું. ત્યાં જઈને બેઠા. દર પૂનમે સમુદ્રની વેળ આવે ત્યારે પુષ્કળ ખારા પાણીથી એ લિંગ ઢંકાઈ જતું. જ્યારે વેળનું પાણી આવવા લાગ્યું ત્યારે પૂજા ભક્તે પ્રગટ પ્રભુને મળવાની આશાથી એ લિંગને જોરથી બાથ ભરી. પણ જળનો એવો જોરદાર ઘોડો આવ્યો કે જેથી પૂજા ભક્તને ઠેલીને ઘણે દૂર ફેંકી દીધા. ત્યારે તે આશ્ચર્ય પામ્યા કે આવા અતિ અગાધ જળમાં હું કેમ જીવતો રહ્યો? મારું મોત કેમ ન થયું? હવે મારે જરૂર મરી જવું છે. માટે આવતા પૂરમાં હું ફરીથી પડીને બુડી મરું. આવો નિશ્ચય કરી પૂજા ભક્ત સમુદ્રના ઊંડા પાણીમાં પડવા માટે ચાલ્યા. ત્યારે આકાશવાણી થઈ કે અરે ભાઈ, તું શા માટે અહીંયા વ્યર્થ મરે છે? ઘેર જા, તને પ્રભુ મળશે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 139માં પ્રકરણમાં આ પરચો લખ્યો છે. આ રીતે પ્રભુ કૃપાથી દિવ્ય વાણી સાંભળી પૂજા ભક્ત પાણવી આવ્યા. ત્યાં ગામના ચોરામાં કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને બીજા 2 સંતો એમ 4 સાધુઓના તેમને દર્શન થયા. એ વખતે આરતીનો સમય ચાલતો હોવાથી સંતો ગોળી બોલતા હતા. પૂજા ભક્તે બહુ ભાવથી પગે લાગી સંતોને પૂછ્યું કે આ 4માંથી ભગવાન કોણ? ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ, અમે ભગવાન નથી, પણ અમને ભગવાન મળ્યા છે. અમે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ છીએ. પછી સ્વામીએ મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી. એથી એમના મનમાં શાંતિ થઈ ગઈ. એટલે સત્સંગના નિયમો ધારણ કરી સત્સંગી થયા. પછી સ્વામીની સાથે પૂજા ભક્ત ગઢપુર આવ્યા ને ત્યાં શ્રીજી મહારાજના દર્શન કર્યા અને સંતોનો સમાગમ કરી એકાંતિક ભક્ત થયા. પછી દર મહિનાની બંને એકાદશીએ ગઢપુર દર્શન કરવા આવવું એવું નિયમ પૂજા ભક્તે લીધું. એ નિયમ એમણે જીવન પર્યંત પાળ્યું હતું. જો તમને આવા ભક્તોના ચરિત્રો સાંભળવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી સ્વામિનારાયણ.